નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝના લાઈવમાં આપ તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, દર વર્ષે તમામ જે સમુદાય છે પોતપોતાના લોકો માટે, પોતપોતાના સમુદાય માટે અનેક પ્રકારના આયોજન કરતા હોય છે। હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે। દરેક સમાજના લોકો પોતપોતાનો સમાજ આગળ વધે, પોતપોતાના સમાજને પ્રાધાન્ય આપતા હોય છે। અનેક અવસર પોતપોતાના સમાજ માટે કરવામાં આવતા હોય છે। લગ્નની વાત કરવામાં આવે તો સમૂહ લગ્નનું આયોજન પણ દરેક વખતે થતું હોય છે। સમૂહ લગ્નોત્સવ થતા હોય છે, ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવતું હોય છે। પરંતુ કહી શકાય કે આ વખતે જે આપણા દેશના વીર જવાન એટલે કે જે આપણા સૈનિકો છે તેમના માટે ખૂબ જ એક એવો અવસર ભારતમાં પ્રથમ વખત આ આયોજન થવા જઈ રહ્યું છે। સમૂહ લગ્નોત્સવ સૈનિકોના ઘર આંગણે જે કહેવાય કે ખૂબ જ મોટું જે છે રૂડો અવસર આવવા જઈ રહ્યું છે, જેમાં માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા ખાસ પ્રકારનું આયોજન એટલે કે લગ્નોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે। સૈનિક પરિવારો માટે ખૂબ જ જે છે ખૂબ જ અવસર જે કહેવાય છે રૂડો અવસર તેમના આંગણે આવ્યો છે। ત્યારે જે સમૂહ લગ્નોત્સવ છે તેનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે, તેના વિશે ખાસ વાત કરવા માટે જેમાં માજી સૈનિક સેવા ફાઉન્ડેશન ગુજરાત રાજ્યના પ્રમુખ નિમાવત જીતેન્દ્ર સર હાલ સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે। આપણે એમના સાથે જ વાત કરીશું। સર, પહેલાં તો સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। અને જે આયોજન પહેલી વખત કરવામાં આવ્યું છે આપણા દેશના વીર જવાન માટે ખૂબ જ સારો અવસર કહેવાય, આપણા રિયલ હીરો છે, તો એમના માટે પહેલી વખત આયોજન છે। દર વખત દરેક સમાજના લોકો પોતપોતાનું વિચારતા હોય છે અને આયોજન કરવામાં આવતું હોય છે। પહેલી વખત આવું આયોજન થવા જઈ રહ્યું છે, શું કહેશો? તમારા સ્પાર્ક ટુડેના માધ્યમથી આજે હું તમામ ગુજરાતની આમ જનતા અને ભારતની આમ જનતાને કહેવા માગું છું કે આ એક અવસર છે એ ખાલી અમારા સૈનિક પરિવાર માટે નથી, આપ સર્વેના માટે આ એક રૂડો અવસર છે। દેશને માટે જે પણ બલિદાન પામ્યા છે, આ દેશને માટે જેમને રક્ષણ કર્યું છે અને હાલ જે ચાલુ સર્વિસમાં જે સૈનિકો છે અને અર્ધસૈનિક બળો છે એમના દીકરા અને દીકરીઓના એક સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે। એટલે અમારા માટે તો રૂડો અવસર છે, પણ આ સમગ્ર જનતા માટે પણ રૂડો અવસર છે ને સૌ પ્રથમવાર ભારત દેશમાં આ થઈ રહ્યું છે, ત્યારે આપ સૌ આમાં પધારો। જી, અને કહેવાય ને કે આપણા દેશના જે સૈનિકો છે તે આપણા દેશનું ગૌરવ છે। એ લોકો આપણને સાચા, એમના લીધે જ આપણે અત્યારે કંઈક મતલબ વાત કરી રહ્યા છે, એમના લીધે જ ફ્રીડમ છે બધી જ જાતની અને આપણા દેશનું ગૌરવ છે। ત્યારે આજે ખાસ પ્રકારનું આયોજન પહેલી વખત કરવામાં આવ્યું છે। અનેક વખત જે દરેક સમાજમાં લગ્નોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે, આ વખતે પહેલી વખત સૈનિકો માટે, સૈનિકોના પરિવાર માટે આ ખાસ છે તે આયોજન કરવામાં આવ્યું છે। ક્યારે આયોજન છે અને સમગ્ર આયોજન તમારા દ્વારા કરવામાં આવ્યું છે, તો તમે તમારે પહેલાં તો સમૂહ લગ્નોત્સવ જે છે અને જે આ ફાઉન્ડેશન છે એના વિશે અમારા દર્શકો વિશે ખાસ જણાવો। માજી સૈનિક સેવા ફાઉન્ડેશનનો લગભગ 7-8 વર્ષ થઈ ગયા એમનો આપણે એક જનતાની સામે રાખ્યું છે સૈનિકોની। જે સૈનિકો છે, જે માજી સૈનિકો છે અથવા તો એમના વીર નારીઓ છે કે શહીદ પરિવારો છે, એમને પ્રશ્નોને વાચા આપવા માટે આ એક જે છે માજી સૈનિક સેવા ફાઉન્ડેશનનો ઉદ્ભવ થયો છે। અને એમના જે પણ પ્રશ્નો હોય ને ઘરથી લઈ અને બહારી પેન્શન સુધીના કે એ કચેરી સુધીના પ્રશ્નો કહીએ તો તમામનું આજે માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા એમનું નિરાકરણ થાય છે। અમારી પાસે આજે ગુજરાતભરના માજી સૈનિકો આવે છે। અમે આ કેવળ ગુજરાતના માટે એ માજી સૈનિક સેવા ફાઉન્ડેશનનો ઉદ્ભવ કર્યો, પણ આજે અમને ખુશી થાય છે કે કેવળ ગુજરાતના નહીં પણ ગુજરાતની આજુબાજુના સ્ટેટોના અને ભારત દેશના દિલ્હી સુધી આ જે સેવા ફાઉન્ડેશન છે એની ગુંજ દિલ્હી સુધી આજે પહોંચી છે, એ અમારા માટે એક ઉપલબ્ધિ છે। જી, ખૂબ જ સારી વાત કહેવાય। આપણા દેશનું જે ગૌરવ છે, દેશના સૈનિકો છે તે રિયલ હીરોઝ છે કહી શકાય છે, કારણ કે તેઓ જ આપણું રક્ષણ કરે છે, તેમના લીધે જ આપણે જે પણ સ્વતંત્રતા છે તે એ કરી રહ્યા છે અને એમના જે પરિવાર છે તેમના આંગણે રૂડો અવસર છે તે આવ્યો છે તેવું કહી શકાય। સમૂહ લગ્નોત્સવનું ખાસ આ જે આયોજન છે તમારા દ્વારા કરવામાં આવ્યું છે, કયા સ્થળે છે અને તેમાં કેટલા જે જોડાઓ છે તે લગ્ન ગ્રંથિએ બંધાવાના છે? આજે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે એ શ્રી દાદા બાપુ ધામ, ગામ પચ્છમ, તાલુકો ધંધુકા અને જિલ્લો અમદાવાદ ખાતે આનું આયોજન થઈ રહ્યું છે। જે દાદા બાપુ જે એમના મહંત છે એ પણ અમારા પૂર્વ સૈનિક છે, માજી સૈનિક છે, એટલે અમારા પરિવારમાંથી છે અને એ જગ્યાએ આ આયોજન થાય છે। અને 35 જોડાઓનું
ગુજરાતભરમાંથી અલગ અલગ જિલ્લામાંથી 35 જોડાઓનું આ સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યા છે. આમ તો અમારા 51 જોડાઓનું સમૂહ લગ્નનું આયોજન કરવાનું હતું, પણ અત્યાર સુધી અમારી પાસે 35 જોડાઓ નોંધાયેલા છે. એટલે 35નું અમે આ સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ. અને ગુજરાતભરમાંથી 25,000થી 30,000 જેવા આમ જનતા અમારી સાથે જોડાયેલા છે, અને એ બધા ત્યાં 27 તારીખે ઉપસ્થિત રહેવાના છે. જી, આજે ખાસ તમારા દ્વારા જે કહેવામાં આવ્યું કે 27 તારીખે છે સમગ્ર આયોજન, એની પહેલાં પણ આગળના દિવસે જે લોક ડાયરો છે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે, અને સાથે જ આટલી પહેલી વખત આ આયોજન છે, કયા પ્રકારની સુવિધાઓ કરવામાં આવી છે? કારણ કે પબ્લિક પણ એટલા જ જે તમે તમારા દ્વારા જે કહેવામાં આવ્યું, કયા પ્રકારની સુવિધાઓ છે? ભારત દેશમાં આ પહેલીવાર આયોજન સૈનિક પરિવારોનું થાય છે, અને આ આપણી એક છાપ છે સૈનિક તરીકેની કે ડિસિપ્લિનમાં. એ રીતે તમામ આયોજન એ એકદમ ડિસિપ્લિનથી અને એકદમ સ્વચ્છતાથી તમામ પ્રકારનું આયોજન થઈ ગયું છે. એમનું ઔપચારિક ઓપ પણ આપી દીધી છે, સ્વરૂપ આપી દીધું છે, અને તમામની કમિટીઓ અલગ અલગ કમિટીઓ પણ નિમાઈ ગયેલી છે. અને એવી સરસ મજાનું અમે એવી એક ગુંજ અને એક નમૂનારૂપ એવું સ્વરૂપ આપવા માગીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ આવીને એવું કહે કે સૈનિક સમૂહ લગ્ન જોવા હોય તો સૈનિકો પરિવારના સમૂહ લગ્ન જોવા જાઓ, એનું એક સ્વરૂપ અમે આપી દીધું છે. જી, ખૂબ જ સરાહનીય આ વાત છે. તેમજ સ્પાર્કના જે લાઈવ છે તેમાં પણ તમામ દર્શકો ખાસ જોડાયેલા છે. ગોપી રોહના, કનુમાં કે તમામ લોકો કહી રહ્યા છે કે ખૂબ જ સારી કામગીરી છે, બિરદાવી રહ્યા છે, અને ખૂબ જ સારી કામગીરી છે. દર્શક મિત્રો, તમામ દ્વારા જે આયોજન દર વર્ષે કરવામાં આવતું હોય છે, પરંતુ ભારત દેશમાં પહેલી વખત સૈનિકો માટે, જે આપણા દેશનું ગૌરવ છે, તેમના માટે આ જે પહેલી વખત છે લગ્નોત્સવનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. દરેક કહેવાય ને, દરેક મા બાપની પહેલી ઈચ્છા હોય દીકરીના લગ્ન, અને એમ પણ લગ્ન આપણા ભારતીય સંસ્કૃતિમાં તો ખૂબ જ મહત્વ ધરાવે છે, અને દરેક માટે દરેક લોકોએ પોતપોતાના દીકરા દીકરીઓ માટે સપના જોયેલા હોય, અને જેમાં સૈનિકોની ખાસ વાત કરવામાં આવે તો તે લોકોએ ખૂબ જ બલિદાન આપણા માટે આપેલા છે, અને તેમના માટે તેમનું ઋણ ચૂકવવાનો એક નવો અવસર છે, સુંદર અવસર છે. અને તમારા દ્વારા આ જે સરાહનીય કામગીરી કરવામાં આવી છે, તમામ લોકો હાલ સ્પાર્કના લાઈવમાં જોડાયા છે, તમામ લોકો ખૂબ જ બિરદાવી રહ્યા છે આ કાર્યને. અને ખાસ કરીને હું તમને કહેવા માંગીશ કે તમારા દ્વારા જેમ જણાવવામાં આવે કે કોઈ પણ ભેદભાવ વગર તમામ જે સૈનિકો છે તેમના પરિવાર જે લોકો જોડાઈ શકે છે, તો શું કહેશો? કોઈ પણ ભેદભાવ વગર આ કાર્યક્રમનું આયોજન થયેલું છે. બિલકુલ. સૈનિક પરિવારમાં એટલે કે સૈનિક એક સૈનિક તરીકેની જે છાપ હોય છે એમાં કોઈ ધર્મ જ્ઞાતિનો ભેદભાવ હોતો જ નથી. તમામ ધર્મના તમામ જ્ઞાતિના આ જે જોડાઓ છે આમાં જોડાયેલા છે. એટલે અમે તો એક અખંડ ભારત જે કહીએ એ રીતે અખંડ સૈનિક પણ હોય છે, કોઈ ધર્મ જ્ઞાતિનો ભેદભાવ હોતો જ નથી. એટલે અમે પણ એવી રીતે અહીંયા કોઈ ધર્મ જ્ઞાતિનો ભેદભાવ કર્યો નથી. જે પણ જોડાઓ અમારી પાસે નામ નોંધાયેલા છે એમાં મુસ્લિમ ધર્મના લઈ લો, ક્રિશ્ચન ધર્મના લઈ લો કે હિન્દુ ધર્મના લઈ લો, અને અન્ય જ્ઞાતિના લઈ લો, તમામ પ્રકારના જોડાઓ અહીંયા જોડાયેલા છે. અને અમે તો ખુશી અનુભવીએ છીએ કે અમને ઈશ્વરે આવો એક વિચાર આપ્યો, અને આ વિચાર અમે આગળ મૂક્યો, અને અમારા દ્વારા આ કામ થઈ રહ્યું છે. એની અમને આજે ગુજરાત માજી સૈનિક સંગઠનના એક પ્રેસિડેન્ટ તરીકે મને બહુ જ આનંદ થાય છે. અને આને જેટલું પણ આગળ વધારી શકીએ અને જેટલું પણ સારું કરી શકીએ એટલું સારું કરવાનો પ્રયત્ન અમે કરીએ છીએ. જી, દર્શક મિત્રો, ખાસ જે આયોજન છે પહેલી વખત થઈ રહ્યું છે, જેમ મેં આગળ પણ કહ્યું એમ દરેક સમાજ પોતપોતાના જે સમાજ છે તેમના જે લોકો છે તેમને પ્રાધાન્ય આપતું હોય છે, પરંતુ સૈનિકો કે જે આપણા દેશનું ગૌરવ છે, સાચું બલિદાન જેઓ આપણા માટે આપે છે, તેમના માટે તેમનું જે ઋણ છે તેનો ચૂકવવાનો આ રૂડો અવસર કહી શકાય. લગ્નોત્સવમાં દરેક જે લોકો છે પોતપોતાના પરિવારમાં જે દીકરા દીકરી હોય, લગ્નના સપના તમામ લોકોએ જોતા હોય છે, અને સારી રીતે નીવડે. તમારા દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, કયા પ્રકારની સુવિધા છે? કોઈ જે જોડા છે તેમને કોઈ ગિફ્ટ કે કઈ પ્રકારનું કોઈ આયોજન કરવામાં આવ્યું છે? અમારા દ્વારા અમે પોતાની દીકરીને જે આપી શકીએ કરિયાવરમાં, એ રીતે વિચારી અને પોતાની દીકરીને બાપ તરીકે જે આપતા હોય છે એ રીતે અમે ગુજરાત માજી સૈનિક સંગઠન એક બાપ તરીકે આ દીકરીઓને સાસરે જઈને એવું ન થાય કે મારા બાપ દ્વારા કે મારા પિતાશ્રી દ્વારા એવી વસ્તુ અમને આપી નથી. એવી વસ્તુ મતલબ અમે 100 જેટલી આઈટમ, એમાં ઘર વખરીની તમામ ચીજો,
તમે ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન, આ તમામ ચીજોથી માંડી અને નાની નાની આઇટમો જે છે એ તમામ આઇટમો અમે દીકરીને કરિયાવર રૂપિયા આપી રહ્યા છીએ. અને આમાં તમામનો સાથ સહકાર પણ છે, અન્ય લોકોનો પણ સાથ સહકાર છે, એનો ખૂબ ખૂબ અમે ધન્યવાદ કરીએ છીએ. અને આ એક રૂડો અવસર છે. ભારત દેશમાં આમ તો જનતા કહેતી હોય છે જ્યારે શહીદ થઈ જાય છે કરોડોની મેદની એમની પાછળ આવતી હોય છે, પણ જ્યારે આ એમના પરિવારને જોવાવાળું કોઈ હોતું નથી ત્યારે આ એક સુનહેરો અવસર છે. આપ સર્વને હું કહું છું કે આપ સર્વે આમાં જરૂરથી આ પધારો. અને એ દીકરીને કે એ દીકરાને એવું ના થવું જોઈએ કે મારો બાપ આખી જિંદગી ત્યાં બોર્ડર ઉપર રહી અને શહીદ થઈ ગયો, આજે મારી પાસે કોઈ નથી, મને જોવાવાળું કોઈ નથી, એવું એને મહેસૂસ ન થાય. એના માટે આપ સર્વની એક જવાબદારી બને છે જનતાની કે આપ સર્વે ત્યાં પધારી અને આ દીકરીઓને દીકરીઓને આશીર્વચન આપવા જરૂરથી પધારો. જી જી. અને ખાસ જે આયોજન છે તમારા દ્વારા કરવામાં આવ્યું છે તેમાં ખર્ચ પણ જે છે એ થયો જ હશે, અને એમાં કોઈને જો સહભાગી બનવું હોય, જે અમારા દર્શકો પણ હાલ જોડાયેલા છે અને તમામ લોકો જો કોઈને સહભાગી બનવું હોય તો એ કેવી રીતે જોડાઈ શકે તમારા માધ્યમથી? જરૂરથી આમાં સ્વૈચ્છિક રીતે અગર કોઈને સહયોગ આપવો હોય તો દીકરીને કરિયાવર રૂપે પણ આપી શકે છે. અને બીજું અન્ય આવડું મોટું આયોજન કરતા હોય તો આપ સ્વાભાવિક છે ખર્ચો પણ થતો હોય છે, તો આપ જે રીતે મદદરૂપ થઈ શકો, આર્થિક, શ્રમિક રીતે જે રીતે આપને મદદરૂપ અમને થઈ શકો, આપ સૌ આવકારીએ છો. આપ ગુજરાત માજી સૈનિક સંગઠન, માજી સૈનિક સેવા ફાઉન્ડેશન ને સંપર્ક કરશો. અમારા જિલ્લા વાઇઝ પ્રમુખો છે, તાલુકા વાઇઝ પ્રેસિડેન્ટો છે, અમારી મહિલા વિંગની પણ અલગથી આમાં નોંધાયેલી છે. આપ જિલ્લા વાઇઝ ગમે ત્યારે ગુજરાત માજી સૈનિક સંગઠનનો સંપર્ક કરી શકો છો. અને વિશેષમાં મારો મોબાઈલ નંબર છે 9409617033. આ મોબાઈલ નંબર પર તમે પણ સંપર્ક કરી શકો છો. જેમને પણ કોઈ પણ સહયોગ રૂપે કંઈ કરવું હોય દીકરીઓને એ ડાયરેક્ટ કરી શકે છે. આમાં એક સુનહેરો અવસર છે. આમાં આપ સર્વેની જવાબદારી છે. આપ સર્વે આ કાર્યને આગળ વધારો એવી સૌની અપેક્ષા છે. જી. ખાસ જે સ્પાર્કનું હાલ લાઈવ ચાલી રહ્યું છે તેમાં પણ ખાસ દર્શકો જોડાયેલા છે. દિલજીતસિંહ પરમાર, રાહુલસિંહ રાઠોડ તમામ કહી રહ્યા છે, રાજેશ મકવાણા, ભરતસિંહ ગોહિલ તમામ જય હિન્દના નારા લગાવી રહ્યા છે, કહી રહ્યા છે, ખૂબ જ સરાવી રહ્યા છો તમારું કામને. તમામ લોકો હાલ જોડાયા છે, તમામ લોકો બિરદાવી રહ્યા કામને. અને તમારે પણ જો જોડાવવું હોય તો તમે પણ સહભાગી બની શકો છો. લગ્નોત્સવ, જે સમૂહ લગ્નોત્સવનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જાન્યુઆરીમાં છે, અને તમારે પણ જો ડોનેશન કરવું હોય, સહભાગી બનવું હોય તો તમે જોડાઈ શકો. અને તમારા દ્વારા જેમ કહેવામાં આવ્યું કે દરેક તાલુકામાં, દરેક જિલ્લામાં કાર્યરત છે. વડોદરામાં ક્યાં કાર્યાલય આવેલું છે? વડોદરામાં અમારું અહીંયા જિલ્લા પ્રમુખ છે, એ વડોદરામાં અમારા મેમ્બરો છે. અમારી એવી કોઈ એવું નથી કે અમે કાર્યાલય દરેક જિલ્લામાં ખોલી છે. અમે જનજનનો સંપર્ક કરીએ છીએ. અમે ખોટા ખર્ચામાં માનતા જ નથી. અમે માનીએ છીએ અમારા માજી સૈનિકોનો પરિવારનું જે પરિવાર છે એમનું કાર્ય થવું જોઈએ. એ ઘરે બેઠા કરે કે કોઈ ઓફિસની કચેરીમાંથી કરે, કેમ કે એ જે ઓફિસ કચેરીનો ખર્ચ છે એ ખર્ચ અમે આવા પરિવારોને મદદરૂપ થવામાં આપીએ છીએ. તો આવો ખોટા ખર્ચા કરી અને અમે કચેરીઓ બાંધી અને ખોટા ખર્ચ કરવા માંગતા નથી. હા, જરૂરથી એક સેન્ટર અમારે ત્યાં ગાંધીનગર, અમદાવાદ ઓફિસ કચેરી આવેલી છે. એ સેન્ટર આખા જિલ્લાઓનું નિગરાની કરે છે, તમામ જિલ્લાઓનું. ત્યાંથી બધું કાર્ય સરળ રીતે આજે થાય છે. જી. અને 35 જોડા છે જે લગ્ન ગ્રંથિએ બંધાવા જઈ રહ્યા છે. ખાસ આયોજન પહેલી વખત આ કરવામાં આવ્યું છે. ખાસ સુવિધાઓથી સજ્જ છે, તેમજ જે દરેકનું સપનું હોય છે લગ્ન, પોતાની દીકરી, દીકરા તમામના કરિયાવરમાં પણ ખાસ જે રાખવામાં આવ્યું છે કે મારી દીકરી છે, મારી દીકરીને કે મારા દીકરાને લગ્નમાં કેવી રીતે હું કંઈ કરી શકું, તેવી જ પ્રકારનું ખાસ આયોજન જે કરવામાં આવ્યું છે. સાથે જ સર, જે આ આયોજન કરવામાં આવ્યું છે જેમાં જે જોડાઓ છે તે લગ્ન ગ્રંથિએ બંધાવાના છે, ખાસ કરીને તમે શું કહેશો એના વિષય પર? આ જે જોડાઓ લગ્ન ગ્રંથિથી બંધાવવાના છે એમને તો અમે એક આશીર્વાદ આપી છે ને એને આ એક સુનહેરો અવસર છે કે ભારત દેશમાં પ્રથમ વખત આ સૈનિક પરિવારોનું સમૂહ લગ્નનું આયોજન થાય છે. એટલે એ જોડાઓને તો ખુશી છે જ કે આ પ્રથમ વખત જે જોડાઓ જોડાયા છે એ ઐતિહાસિક કહેવાય. અને એ આજ નહીં પણ એ જિંદગીભર કદાચ એમના પરિવારમાં દીકરા દીકરીઓ થઈ જશે, પોતે કદાચ દાદાઓ પણ થઈ જશે, ત્યારે પણ આ એક ગાથા ગાશે કે અમે ભારત દેશમાં પહેલી વખત સૈનિક પરિવારનો સમૂહ લગ્ન થયા હતા, ત્યારે અમે એમાં અમારા લગ્ન એમાં થયેલા છે. અને એ પણ ગુજરાત માજી સૈનિક સંગઠન એટલે કે આપણા જ પરિવાર દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરેલું હતું.
જી, ખૂબ જ સરાહનીય કામ છે. પહેલી વખત દર્શકો આ થઈ રહ્યું છે. પહેલી વખત સૈનિકોના જે પરિવાર છે તેમના ઘરે રૂડો અવસર આવ્યો છે. દરેક જે સમૂહ લગ્ન આજ સુધી તમે જોયા જ હશે, પરંતુ પહેલી વખત શહીદ પરિવાર, સૈનિકોના પરિવાર. અને સર, હું પૂછવા માંગીશ કે શહીદ થયેલા હોય જે સૈનિકો, તેમના પરિવાર કે તમામ જે સૈનિક દળ જે કામ કરે છે તે પણ જોડાઈ શકે છે? આમાં શહીદ પરિવાર આવી ગયા છે, જે ચાલુ સર્વિસમાં જે સૈનિકો છે એ પણ આવી ગયા છે, જે પૂર્વ સૈનિકો જે રિટાયર્ડ થઈ ગયા એ સૈનિકો પણ આવી ગયા છે. પૂર્વ સૈનિકો હયાત નથી એમને વીરનારીઓ જે અમે કહીએ છીએ એમની વાઈફને, એ વીરનારીઓને દીકરા દીકરીઓ પણ આવી ગયા છે. ઇવન કેવલ સૈનિકો નહીં પણ આમાં અર્ધ સૈનિકોને પણ સામેલ કર્યું છે, જેવી કે CRPF, BSF, તમામને અમે સામેલ કરી લીધા છે. અને એ તમામના દીકરીઓને આટલું જ નહીં, અમે તો એવી વિચારી રહ્યા છીએ જો ઈશ્વર શક્તિ આપે તો આગલા વર્ષે અમે પોલીસ જવાનોને પણ આમાં સામેલ કરવા માંગીએ છીએ. અને એ તમામ રક્ષા કહેવાય કે જે રક્ષણ કરતા છે એ તમામનું આયોજન આવું અમે કરીશું. જી, ખૂબ જ ઉમદા કામગીરી છે તે કરવામાં આવી રહી છે. દર વર્ષે જે લગ્ન સિઝનમાં તમામ લોકો કાર્ય થતા હોય છે, સમૂહ લગ્નોત્સવ થતા હોય છે, પરંતુ જેમ તમારા દ્વારા કહેવામાં આવ્યું કે જેમના લગ્ન આ સમૂહ લગ્નમાં થવાના છે સૈનિક પરિવારમાં, તેઓ પણ યાદ કરશે કે પહેલી વખત ભારતમાં આવું કંઈક આયોજન થયું ને એમાં અમારા લગ્ન થયા. જેમ તમે વાત કરી, ખૂબ જ સરાહનીય કામગીરી છે. તેમજ સ્પાર્કના માધ્યમમાં પણ હાલ તમામ લોકો જોડાયેલા છે, વેરી ગુડ કહી રહ્યા છે, જય હિન્દના નારા લગાવી રહ્યા છો, તમારી કામગીરીને ખૂબ જ બિરદાવી રહ્યા છે. અને ખાસ કરીને કોઈ પણ પક્ષપાત વગર જે તમામ જે જાતના છે તમામ લોકો જે જોડાયા છે તેમાં, અને ક્યાંથી જે છે રજિસ્ટ્રેશન થયા છે, કઈ સિટીમાંથી ખાસ તમને ઓફર મળ્યો છે વધારે, કયા લોકો જોડાયા છે, કયા સિટીમાંથી વધારે? લગભગ જે ગરીબ પરિવાર છે, દાહોદ બાજુ, ગોધરા અને અન્ય તમામ જિલ્લાઓમાંથી ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે, પણ વધુ દાહોદ, ગોધરા, પંચમહાલ છે, મહીસાગર છે, ત્યાંથી થોડા વધુ જોડાયેલા છે, વિજયનગર છે. આવા જે પછાત જિલ્લાઓ કહેવાય ત્યાંથી વધુ જોડાયેલા છે. બાકી દરેક જિલ્લામાંથી છે જ, પણ જે પછાત છે ત્યાંથી વધુ જોડાયેલા છે કે એમને બીજી કોઈ આવકનું સાધન સામગ્રી કોઈ આવક નથી, એટલે એ આખું ત્યાંથી જોડાયેલા છે. અને આશરે કેટલી તાદાદમાં લોકો આવી શકે, કેટલું અનુમાન તમારા દ્વારા લગાવવામાં આવી છે? અમારા દ્વારામાં તો એટલું અનુમાન છે કે જેટલા જ વધુમાં વધુ આવી શકે, કદાચ અહીંયા કરોડો થઈ જાય તોય અમે તૈયારી દર્શાવી છે, લાખો થઈ જાય તોય તૈયારી દર્શાવી, પણ આપ સર્વે આવો. આ ડોનેશનનું વધુ મહત્ત્વ નથી, આપની ઉપસ્થિતિ એ અમારા માટે એક આવકાર્ય છે. અને આ જે જોડાવો છે એ જે દીકરી મા બાપ વગરની, આમાં 2-4 તો મા બાપ વગરની દીકરીઓ છે, એ બધાને આશીર્વાદ વચન આપવા આવો તો એમને થશે કે મારી સાથે આખું ગુજરાત અહીંયા ઊભું છે. મારા કદાચ મા બાપ આજે હાજર નથી, પણ આ જેટલા છે એ મારા મા બાપના સ્વરૂપે એ જોઈ શકે. આપ સર્વે આવો. અને એના માટે અને ખાસ એક છેલ્લે હું આમ જનતાને મેસેજ આપવા માગું છું કે આવું આયોજન જે સરસ મજાનું થાય છે, 26 તારીખે એક ડાયરાનું પણ આવે અને આગલા દિવસે રાતે અમે ડાયરાનું પણ આયોજન કર્યું છે. આપ સર્વે કોઈ પણ ભેદભાવ વગર, કોઈ પોલિટિક્સ પાર્ટીના ભેદભાવ વગર, તમામ પોલિટિક્સ પાર્ટીઓને પણ આમંત્રણ આપ્યું છે. તમામને આમાં જાહેરમાં આમંત્રણ છે, આપ સર્વે પધારો, આશીર્વચન આપવા પધારો, એવું સર્વેને અમારા તરફથી વિનંતી છે. જી જી, પહેલી વખત જેમ મેં આગળ પણ કહ્યું એમ ભારતમાં પહેલી વખત આ આયોજન થવા જઈ રહ્યું છે. સૈનિક પરિવારના ઘરે રૂડો અવસર છે અને કહી શકાય કે આપણા તમામ માટે, કારણ કે દેશનું ગૌરવ છે આપણા સૈનિકો, દેશના સૈનિકો જે આપણા માટે ખૂબ જ બલિદાન આપે છે, તેમના માટે તેમનું ઋણ આમ તો નથી ચૂકવી શકતા, પરંતુ એક નાનો અવસર કહી શકાય કે તેમનું ઋણ ચૂકવી શકીએ છીએ આપણે આ માધ્યમથી. અને તમામ જે આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે સમૂહ લગ્નનું, તેમાં પણ તમે ડોનેશન આપી શકો છો. જેમ સર દ્વારા કહેવામાં આવ્યું કે આશીર્વચન આપવા આવો, તેમના દ્વારા ખૂબ જ મહત્ત્વની વાત કરવામાં આવી. અને તમામ જે કોમેન્ટ બોક્સમાં પણ કોમેન્ટ કરી રહ્યા છે જય હિન્દ, જેમ જ સૈનિકોનું નામ આવે ને તમામમાં કહેવાય ને કે એક શક્તિ આવી જતી હોય છે, અને દેશ માટે જે પ્રેરણારૂપ બધા જ બનતા હોય છે, અને દેશનું વિચારતા આમ જય હિન્દ અને સૈનિકોનું નામ આવે ને સર એટલે બધા જ લોકો ઉત્સાહિત થતા હોય છે. અને એક પ્રાઉડ મુમેન્ટ કે આપણા ભારત માટે, ભારત દેશના સૈનિકો માટે વિચારતા હોય છે. કહેવાય ને કે રિયલ હીરોઝ એ આપણા દેશના સૈનિકો જ છે. તો સૈનિક પરિવારનું પ્રથમ વખત આજે લગ્નોત્સવનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સર, લાસ્ટમાં તમે શું કહેશો આજે આયોજન છે તેના વિશે? આ આયોજન એક વિશાળ કાર્યરૂપ થઈ રહ્યું છે, એક વટવૃક્ષ મતલબ કહેવાય ને કે એ રીતે ઉભરી રહ્યું છે. અને અમે આશા રાખીએ કે ભારત દેશમાં
કોઈ પણ જગ્યાએ આવું સમૂહ લગ્ન થયું નહીં એવું આખું સમૂહ લગ્નનું આયોજન થાય અને આપ સર્વેના આશીર્વાદ. અને કાલે અમે મોરારી બાપુને પણ મળ્યા અને મોરારી બાપુએ પણ ખૂબ પ્રશંસા આમાં કરી છે અને ખૂબ આશીર્વાદ આપ્યા છે. એવી રીતે તમામ ધર્મના જે ગુરુઓ છે એ તમામ અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને આમ જનતા પણ અહીંયા ઉપસ્થિત રહેવાની છે. આપ સર્વે પધારો એવી મારી છેલ્લી વિનંતી છે બધાને. ખાસ કરીને કે ડોનેશન એટલું મહત્ત્વ નથી, આપણી ઉપસ્થિતિ બહુ મહત્ત્વની છે. બાકી તો ઈશ્વર દેવાવાળો છે, બધું થઈ જશે. આપ સર્વે પધારો કેવલ. જી જી જી, ખૂબ જ ઉમદા વાત તમારા દ્વારા કરવામાં આવી અને તમામ જે દર્શકો પણ હાલ નિહાળી રહ્યા છે એ તમામે જે ખાસ પહેલી વખત આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તમે પણ જોઈ શકો છો જેમ આમંત્રણ આપવામાં આવ્યું, તમામ લોકો ત્યાં ઉપસ્થિત રહેવાના છે, ખાસ સુવિધાઓ રાખવામાં આવી છે અને પહેલી વખત ભારત દેશના આંગણે આવો અવસર છે, સૈનિક પરિવારોના આંગણે રૂડો અવસર છે, પહેલી વખત જે છે આ ખાસ આયોજન લગ્નોત્સવનું ખાસ કરવામાં આવ્યું છે. સર, આપનો ખૂબ ખૂબ આભાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં જોડાવા બદલ. અને તમામ જે દર્શકો હાલ નિહાળી રહ્યા છે સ્પાર્ક ટુડે ન્યૂઝનું લાઈવ, તો આપ તમામનો પણ ખૂબ ખૂબ આભાર સ્પાર્કના લાઈવમાં જોડાવા બદલ. કેમેરામેન નિખિલ રાવલ સાથે હું આરતી, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.